સાવલીના મોક્ષી તથા આસપાસના વિદ્યાર્થીઓને બસની અસુવિધાને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ આખરે આ અસુવિધાનો સુખદ અંત આવ્યો છે અને વધારાની બસની વ્યવસ્થા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી બસમાં ભારે ભીડ હોવાને કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી, જેના વિરોધ રૂપે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાન હરદીપસિંહ મહિડા દ્વારા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારનો ટેલિફોનિક સંપર્ક કરી વિદ્યાર્થીઓની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ વધારાની બસની વ્યવસ્થા કરાવી અને જેને કારણે વિદ્યાર્થીઓની રાહત મળી છે અને સમસ્યાનું સુખદ નિરાકરણ પણ આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સમયસર બસ સેવા ચાલુ રહે તે માટે ધારાસભ્યએ કડક સૂચનાઓ આપી હતી। બસ વ્યવસ્થા સુચારુ થતાં વિદ્યાર્થીઓ દ્વારા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તેમજ સ્થાનિક આગેવાન હરદીપસિંહ મહિડાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉમેરા ચેકપોસ્ટ ઉપર આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આનંદ ડીસી અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે 40 સીટ બસ આવે છે તો 56 સીટ બસ ચાલુ કરો, કારણ કે 40 સીટની બસની અંદર 70થી વધારે બાળકો બેસીને જાય છે, તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી, તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી, હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા। ત્યારે અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબશ્રી આ રીતે સમસ્યા બાળકોનો છે, તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબને સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે 56 સીટની બસ ઉમેરા ચેકપોસ્ટ પર મૂકી આપી છે અને ધારાસભ્યશ્રી દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે। એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી 24 કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્યશ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું। મારું નામ હરદીપસિંહ મહિડા, મોક્ષી ગામના વતની।